હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે ઉપમા બનાવશું. બધી ટિપ્સ સાથે હું તમને જણાવતી જઈશ. અને એકદમ ઉપમા છે આપણો છૂટો એવો બનશે. અને સાંજની નાની મોટી ભૂખ હોય તો પણ તમે આ ઉપમા બનાવીને ખાઈ શકો છો. અને બાળકોને પણ લંચમાં પણ આપી શકો છો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો ઉપમા બનીને તૈયાર થાય છે. આ ઉપમા ટેસ્ટની સાથે હેલ્ધી પણ છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. અને આ ઉપમા છે શાકભાજીથી ભરપૂર એવો ઉપમા બનીને તૈયાર થાય છે. તો એકવાર તમે પણ આ રીતે એ ઉપમા જરૂરથી બનાવજો. એકદમ ટેસ્ટી હેલ્ધી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે હેલ્ધી અને ટેસ્ટી એવો ઉપમા બનાવવાનું શરૂ કરીએ. તે મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેને માટે છે મેં ગેસ ચાલુ કરીને એક પેન લઈ લીધું છે. તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. ઘી થોડુંક ઓગળી જાય પછી મેં રવો લીધો છે. રવો છે એ થોડોક જાડો એવો લેવાનો છે, ઝીણો નથી લેવાનો. જો ઝીણો રવો લેશો તો આપણો ઉપમા છે તો થોડુંક ચીકણું થશે. જેમ બને તેમ છે રવો થોડોક જાડો લેવાનો છે. હવે આપણે 1 વાટકી જેટલો મેં રવો લીધો છે. હવે છે આ રવાને સરસ ઘી સાથે આપણે શેકવાનો છે. અને તેનો કલર બદલે ત્યાં સુધી નથી શેકવાનો, ખાલી સુગંધ આવે રવાની શેકાઈ ગયેલી ત્યાં સુધી જ આપણે રવાને છે તે શેકવાનો છે. અને આ ઉપમા બનાવવો એકદમ સહેલો છે અને ટેસ્ટ એવો બનીને તૈયાર પણ થાય છે. અને ગેસની ફ્લેમ છે એ સ્લો રાખીને શેકવાનો છે. જો હાઈ રાખશો તો આપણે રવાનો કલર છે થોડોક ચેન્જ થઈ જશે. અને રવાનો કલર ચેન્જ નથી થવાનો, આવી રીતે વ્હાઈટ જ રાખવાનો છે. તમે જોઈ શકો છો લોટ સરસ એવો આપણે શેકાવા લાગ્યો છે. દાણે દાણો આપણો છૂટો પડે છે. હવે આવી રીતે થોડીક વાર આપણે હજી 1 મિનિટ સુધી શેકવા દેશું. અને હવે રવો છે તે આપણો શેકાઈ ગયો છે. હવે ગેસ છે તે આપણે બંધ કરી દઈશું અને એક પ્લેટમાં છે તે રવાને આપણે કાઢી લેશું. જો રવાને છે એક પ્લેટમાં આપણે કાઢી લીધો છે. જો તમને બતાવી દઉં, જો એકદમ છૂટો છૂટો થઈ ગયો છે આપણો રવો. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે પાછો આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે. અને તેમાં છે તે મેં 3 ચમચી જેટલું આપણે ઘી લીધું છે. ઘીને છે સરસ એવું ગરમ થવા દેવાનું છે. ઘી થોડુંક ગરમ થઈ જાય પછી મેં 2 ચમચી જેટલા મગફળીના દાણા લીધા છે તે આપણે ઘીમાં એડ કરી દઈશું. ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. હવે આપણે દાણાને છે થોડીક વાર માટે આપણે ઘીમાં છે તે શેકવાના છે. તેને વધારે નથી આપણે શેકવાના. હવે છે તે મેં 1 ચમચી જેટલા છે તે કાજુ લીધા છે તે આપણે એડ કરી દઈશું. જો તમારી પાસે કાજુને તમે સ્કીપ પણ કરી શકો છો. હવે દાણા અને કાજુને સરસ રીતે આપણે તેલમાં છે તે શેકવાના છે. સરસ રીતે આપણે શેકાઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. હવે જે આપણે ઘી વધ્યું છે તેમાં જ આપણે ઉપમાનો છે તે વઘાર કરવાનો છે. હવે 2 ચમચી જેટલું આપણે ઘી વધ્યું છે તેમાં જો ઘી ગરમ કરેલું જ છે. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું છે તે જીરું એડ કરી દઈશું. જીરું જરૂરથી એડ કરવું, તેની સુગંધ બહુ સરસ આવે છે. અને રાઈ પણ જરૂરથી એડ કરવાની. હવે રાઈને જીરું સરસ રીતે ફૂટી જાય પછી મેં તેમાં ચણાની દાળ લીધી છે 1 ચમચી જેટલી, તે એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલી છે અડદની દાળ લીધી છે તે એડ કરી દઈશું. બંને દાળ એડ કરવાથી રવામાં ક્રંચ બહુ સરસ આવે છે અને ઉપમા સરસ એવું બનીને તૈયાર થાય છે. અને સાથે છે તે લીમડાના પાન આપણે એડ કરી દઈશું 7 થી 8. તેની પર સુગંધ બહુ સરસ આવે છે. તેથી આપણે લીમડાના પાન પણ જરૂરથી એડ કરવા. બધું સરસ રીતે દાળને બધી સરસ રીતે આપણે ફૂટી જાય પછી જ આપણે તેમાં છે 1 મિનિટ સુધી તેને ઘીમાં આવી રીતે આપણે સાતળતી રહેવાનું છે. તેથી દાળનો કલર થોડોક ચેન્જ થઈ જાય. હવે તેમાં મેં 1 આદુનો ટુકડો લીધો છે, તેને આવી રીતે ખમણી લીધું છે. તે આદુ એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને આ ઉપમામાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના એટલે મેં લીલું મરચું લીધું છે. 3 લીલા મરચાં લીધા, તેનું ઝીણું ઝીણું કટ કરી લીધું તે એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે મેં ડુંગળી લીધી છે નાની વાટકી જેટલી, તેનું ઝીણું ઝીણું કટ કરી લીધું છે ચોપરમાં, તે આપણે એડ કરી દઈશું. સાથે મેં એક નાનકડું એવું બટેટું લીધું છે, તેને પણ નાના નાના ટુકડા કરી લીધા છે. તમે ચોપરમાં પણ કરી શકો છો, તે એડ કરી દઈશું. અને સાથે ગાજર લીધું છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે ચોપરમાં, તે એડ કરી દઈશું. અને મેં વટાણા લીધા છે 2 ચમચી જેટલા, તે એડ કરી દઈશું. અને વટાણા મેં ફ્રોઝનના લીધા છે. જો તમારી પાસે ઓલા વટાણા તો તે પણ તમે લઈ શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલું નમક એડ કરીશું. નમક એડ કરવાથી આપણા બધા શાકભાજી છે તે જલ્દીથી કૂક થઈ જાય છે. અને આમાંથી તમારે જે વેજીટેબલ એડ કરવા તે તમે કરી શકો છો. હવે તેને ઢાંકણ ઢાંકી 1 મિનિટ સુધી આપણે તેને કૂક થવા દેશું. હવે ઢાંકણ છે તે આપણે ખોલી લેશું. હવે તેને આપણે ચેક કરી લેશું. બધું પહેલાં મિક્સ કરી લેશું. જો થોડુંક એવું આપણે કૂક પણ થઈ ગયું છે.
જો તમને બતાવી દો થોડુંક એવું કૂક પણ થઈ ગયું છે. હવે જે માપથી આપણે રવો લીધો હતો તે જ માપથી આપણે છે તે પાણી લેવાનું છે. 1 કપ રવો છે તો તેની સામે 3 વાટકી જેટલું પાણી લેવાનું છે. જો 1 વાટકી જેટલું મેં પાણી લઈ લીધું, બીજી વાટકી જેટલું અને 3 વાટકી જેટલું આપણે લેવાનું છે. અને માથે છે મેં થોડુંક 3 ચમચી જેટલું પાણી લીધું છે, જેથી આપણો ઉપમા છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય. અને તેને ઉકળવા દેવાનું છે. ઉકળવા દેશું એટલે આપણે 2 ચમચી જેટલું પાણી તો અમે ભરી જવાનું છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે તેને ઢાંકણ ઢાંકીને એકાદ ઉભરાવ ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે. હવે ઢાંકણ આપણે ખોલી લઈશું. જો પાણી સરસ રીતે આપણે ઉકળી ગયું છે, આવી રીતે પાણી છે તે ઉકળવા દેવાનું છે. પાણી સરસ રીતે ઉકળી જાય પછી મેં 1 ચમચી જેટલી છે તે ખાંડ એડ કરી છે. ખાંડ એડ કરવી ઓપ્શનલ છે, જો તમને પસંદ તમે એડ કરી શકો છો, પણ ખાંડ ને લીંબુ આવશે એટલે ઉપમા એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ છે, ખાટો મીઠો. હવે છે જે આપણે રવો ઘીમાં શેકીને રાખીએ તો તે રવો આપણે થોડો થોડો એડ કરતા જઈશું અને આવી રીતે હલાવતા જઈશું. એકસાથે રવો એડ નથી કરવાનો. જો એકસાથે તમે રવો એડ કરશો તો તેમાં ગાંઠા જેવું પડી જશે અને ઉપમા સરસ બનશે નહીં અને ચીકણો થઈ જશે. થોડું થોડું એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે. જો રવો એડ કરીએ એટલે પાણી છે બધું આપણે ચૂસી લેશે અને સરસ એવું આપણા ઉપમા બનીને તૈયાર થશે. જો આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. તેને ગાંઠો ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ગેસની ફ્લેમ છે આપણે સ્લો જ રાખવાની છે અને હાઈ નથી કરવાની. વચમાં તમે થોડીક વાર માટે હાઈ કરી શકો છો. જો સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો જો આપણો ઉપમા સરસ રીતે બનવા માંડ્યો છે. ઉપમા હવે છે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 1 મિનિટ સુધી તેને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની છે. ઢાંકણ ઢાંકી દઈશું આપણે. હવે 1 મિનિટ સુધી પછી આપણે ઢાંકણ પાછું આપણે ખોલી લઈશું. તમે જોઈ શકો છો કેવો સરસ થઈ ગયો છે. હવે તેમાં મગફળી દાણા અને કાજુ છે અને લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું. માથે છે લીંબુનો રસ પણ એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તેને પાછું 1 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. હવે ઢાંકણ ખોલી લેશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને માથે આપણે 2 ચમચી જેટલું મેં ઘી એડ કરી દીધું છે. ઘી એડ કરવાથી આપણું ઉપમા સરસ એવું બને છે. ઢાંકણ ઢાંકી દઈશું. હવે પાછું ઢાંકણ આપણે ખોલી લેશું. ઢાંકણ ખોલીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમને નજીકથી પણ બતાવી દઉં, આપણો ઉપમા છે એકદમ છૂટો છૂટો એવો બન્યો છે. તો તૈયાર છે આપણો ઉપમા એકદમ સરસ એવો ટેસ્ટી હેલ્ધી. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હવે ઉપરથી સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. ઉપરથી આપણે લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દઈશું. હવે તમને બીજી રીતે પણ ઉપમા વાટકામાં કાઢીને બતાવી દઉં. જો 2 ચમચા જેટલું છે મેં લીધો છે. હવે તેને છે આપણે આવી રીતે પ્રેસ કરી દેવાનું છે અને એક ડીશ લેવાનું છે. તેને આવી રીતે ઉપમા રાખી દેવાનું. જો સહેલાઈથી રિમોટ પર થઈ જાય છે. સમજી લો કે આપણો ઉપમા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે ગરમ ગરમ ઉપમા. તમે આને ગરમ ગરમ પીરસી શકો છો અને આ ઉપમા એકદમ ટેસ્ટી હેલ્ધી એવો બનીને તૈયાર થઈ જાય છે. તો આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.